હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આદર્શ નિવાસી શાળાનું જે છે એનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। શું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે કે મેરિટની અંદર કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે અને કેટલા પાસ થયા છે તે ઓકે। હવે જે પાસ થયા છે તેની આખી યાદી આપી દેવામાં આવી છે। ઓલરેડી રિઝલ્ટવાળું જે છે એ અલગ છે અને આ મેરિટવાળું અલગ છે। મેરિટ એની શું બતાવે છે? સિલેક્શનની શક્યતા બતાવે છે, એટલા વિદ્યાર્થીઓનું સિલેક્શન થવાની સંભાવના છે। તો આપણે અહીંયા વાત કરીએ તો આપણું મેરિટ કેટલા અટકેલું છે। અહીંયા તમારે સીટ નંબર મારીને તમારું નામ ખોલી શકો છો। સીટ નંબર ઉપરથી તમારું નામ મળી જશે અને તમે કયા જિલ્લામાં કેટલા માર્ક્સ છે અને પાસ છો, કઈ કેટેગરીમાં છો, મેરિટ ક્રમાંક કયો છે। અહીંયા પહેલો નંબર છે, બરાબર। આ જે ભાઈ છે એમનો પહેલો નંબર છે મેરિટમાં, 80માં સૌથી હાઈએસ્ટ માર્ક્સ 72 સુધી લાવી શક્યું છે। સ્ટુડન્ટ વધારે નથી લાવી શક્યા, આ ધોરણ 9ની એના માટેનું છે। હવે દેખવા જઈએ તો એસસી કેટેગરીમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે મેરિટ અહીંયા દર્શાવે છે। તો મેરિટ ક્રમાંકમાં દેખવા જઈએ તો કુલ 58 વિદ્યાર્થીઓ પાસ થયા છે। કેટલા? 58। અને મેરિટ અટક્યું કેટલા છે એસસીની અંદર? તો એસસીની અંદર 35 માર્ક સુધી અટક્યું છે। કેટલા? જે લોકો 35 છેલ્લા લાયા છે એ લોકો ત્યાં સુધી અટક્યું છે। 58 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે। એના પછી દેખવા જઈએ આપણે તો એસટી કેટેગરીમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે? તો એસટી કેટેગરીની અંદર વિદ્યાર્થીઓની અંદર જે પાસ અને સિલેક્શન પ્રોસેસ બતાવી છે એની અંદર વાત કરીએ તેમાં છેલ્લા 35 માર્ક્સ લાવનાર છે વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે। અને એની અંદર દેખવા જઈએ તો 7,820 જેટલા વિદ્યાર્થીઓનું સિલેક્શનની પ્રોસેસ બતાવે છે। એટલા વિદ્યાર્થીઓને સિલેક્શન માટે લેવામાં આવશે, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે જે તે જગ્યાએ, બરાબર। એના પછી દેખવા જઈએ તો આપણે ઓબીસીમાં કેટલા વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે? તો ઓબીસીની અંદર દેખવા જઈએ તો ઓબીસીની અંદર જે વિદ્યાર્થીઓ છેલ્લા 35 માર્ક્સ લાવ્યા છે ત્યાં સુધીના વિદ્યાર્થીઓ એમણે લીધા છે, તેમાં 317 જેટલા, કેટલા? 317 જેટલા વિદ્યાર્થીઓનું સિલેક્શન થવાની સંભાવના છે, બરાબર। એટલા વિદ્યાર્થીઓ પાસ કરવામાં આવ્યા છે અને આ મેરિટ યાદીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। એના પછી દેખવા જઈએ તો આપણે ઈડબ્લ્યુએસની અંદર વાત કરીએ તો ઈડબ્લ્યુએસની અહીંયા જનરલનું કશું નહીં આપેલું, ખાલી ઈડબ્લ્યુએસ સુધી આપી દીધું છે। ઈડબ્લ્યુએસમાં પણ 35 માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ છે એમનો સમાવેશ કરવામાં આવે, પણ એ વિદ્યાર્થીઓની સંખ્યા દેખવા જઈએ તો કેટલા છે? માત્ર 18 વિદ્યાર્થીઓ છે। 18 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। હવે તમને એમ થશે કે સર આ બધી વાત ક્યાંથી કરો છો? આ વાત આપણી આ પીડીએફ છે ને, આ દેખાય ને એની પરથી જ કરું છું। એની અંદર દેખીને મેં બધું સંપૂર્ણ અભ્યાસ કરીને પછી તમને હું વાત કરી રહ્યો છું। તમારે જો આ પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપી દેશે। આપણે કુલ પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા દેખવા જઈએ તો આપણે 8,213 વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એટલે કે સ્કૂલ જે હોસ્ટેલ સિલેક્શન પ્રોસેસ માટે બોલાવવામાં આવશે અને બાકીના વિદ્યાર્થીઓને સાઈડ પર કરી દેવામાં આવશે, ઓકે। જે તમે પાસ થયા હોય અને એડમિશન મળી જાય તો મને કોમેન્ટમાં અવશ્ય કહેજો કે સર મને એડમિશન મળી ગયું અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન મારું થઈ ગયું। અને કંઈ પણ માહિતી હશે આને લગતી તો આપણે ફરી અપડેટ મૂકતા રહીશું। વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।